ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાંથી મૂર્તિઓ ગાયબ થઈ જવાના દાવાથી ચકચાર મચી જવા પામી હતી। મૂર્તિઓ સુરત ખાતે લઈ જવામાં આવતા મંદિરના વહીવટકર્તાઓએ વાંધો ઉઠાવ્યો હતો। ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની પ્રતિમાઓ ગાયબ થઈ હોવાના દાવાથી ગતરોજ ચર્ચા જાગી હતી। રથયાત્રા બાદ મંદિરમાં પ્રતિમાઓ જોવા ન મળતા અનેક પ્રકારની અટકળો વહેતી થઈ હતી। જોકે તપાસમાં સામે આવ્યું હતું કે પ્રતિમાઓ સુરતમાં યોજાયેલી ઇસ્કોનની રથયાત્રા માટે લઈ જવામાં આવી હતી। આ દરમિયાન મંદિરના વહીવટકર્તા ભાનુબેન ગોસ્વામીએ પ્રતિમાઓ મંદિર બહાર લઈ જવા અંગે વાંધો ઉઠાવ્યો હતો। મૂર્તિ લઈ ના જવી સ્થાપના કરેલી છે ભગવાન, પછી એમને સમજવા એમને ખવડાવ્યું ના ખવડાવ્યું અમને શું ખબર પડે? સુરત લઈ ગયા તો ના પણ ખબર છે કે સુરત લઈ ગયા, બીજે લઈ ગયા એ લોકો ના એમને કોઈ એલા ભદ્રતભાઈ કે આ લઈ જાવ તો પણ તારા વાત માં પૂછવું જોઈએ પછી લઈ જવી જોઈએ ને। એમને તો આપણે નિયમ તો જાણતા નથી ને એમને મનમાની કરે, હા મનમાની કરે તો ના આટલા વગર કોઈ સહાય અમને આપતું નથી કે ભાઈ લેવ બા આ છે કે તે છે ના। હમણાં આજે ભગવાન વગર ખાવા નહીં ભાવતું ના અત્યારે ખવડાવ્યું કે ના ખવડાવ્યું ને હાજે આવ્યા કે નહીં આવ્યા શું ખબર પડે અમને? એમને આપણને ખબર કે રજાતામાં મૂકી કે ના મૂકી મૂર્તિ તો એમને 5 માણસને પૂછો તો ખરા, પૂછવું છે 5 ટ્રસ્ટીઓને એક થઈને ભાઈ આપણે ચાલો આ મૂર્તિ આપવાની છે હા ના તો બોલાવી લીધા એમ તરત જ પોતાનો કાયદો ચલવો। તો બીજી તરફ મંદિરના પ્રમુખ ભદ્રેશ યાદવે ટેલિફોનિક વાતચીતમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પ્રતિમાઓને જરૂરી મંજૂરી બાદ જ સુરત લઈ જવામાં આવી હતી। રથયાત્રા પૂર્ણ થયા બાદ તમામ પ્રતિમાઓને પરત લાવી ફરીથી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે। જો કે પ્રતિમાઓને મંદિર બહાર લઈ જવાની પ્રક્રિયા અને તે અંગેની જાણકારીને લઈને ચર્ચા યથાવત છે। આજે એવું થયું છે કે કોઈ દાડો મુયા મૂર્તિ છે ને બહાર નીકળે, કાંઈ રથયાત્રાના દાડે નીકળે છે ને 250 વર્ષથી આ પરંપરા જાદવ સમાજથી ચાલી રહેલી છે। પણ આજે કેમ કે એ લોકો લેવા આવ્યા હતા અને ભદ્રેશભાઈ એવું કીધું કે આ મૂર્તિ તમે આમાં સુરતમાં રથયાત્રા કરવી છે તો તમે અમને આપો, પણ અમે એમને ના કીધું કે અત્યારે તમારાથી ના લઈ જાય। એક વખતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ પછી ના લઈ જાય, પણ ભદ્રેશભાઈ છે ને એમને મૂર્તિ અપાવી અત્યારે સુરતમાં ફરે છે। કાં ફરે છે તો અમને કંઈ ખબર નથી।